આપણે મિલડ્રોપ ડ્રોપ છે, આ આપણું દૂધ છે, આની અંદર કેટલા મિલડ્રોપ છે અને આની અંદર કેટલા છે એ આપણે આગળ આ લેબથી ચકાસશું. બરાબર, બધા લોકોને ખબર પડશે કે આ લેબને છેડા ભેરા કરીશું તો લેબ થશે, અને અલગ કરી નાખવું તો નહીં થાય લેબ. હવે આ જ હું છેડા દૂધની અંદર નાખીશ કે જેની અંદર મિલડ્રોપ કેટલા ખબર પડે. હવે આ આપણું શાર્કનું વોટર ટાઈપ પાણી છે, એમાં લેમ્પ નહીં થતો, મિલડ્રોપ નહીં. બરાબર, હવે હું મારા CMD ડ્રોપ નાખીશ, લેમ્પ થશે કે જેટલું આપણે દૂધમાં મળે છે મિલડ્રોપ એટલું આપણા વેસ્ટેજના મિલડ્રોપ મળે છે. 2 બૂંદ નાખીશ, બે બૂંદ નાખીએ મિલડ્રોપ ડ્રોપ તો લેમ્પ થયો છે. હજી 2 બૂંદ નાખું પાછી, તો લેમ્પની જે દૂધમાં મળે છે આપણું ઘરનું દૂધ છે નેચરલ, એટલું જ આની અંદર મિલડ્રોપ મળે છે. દૂધની અંદર જે મિલડ્રોપ છે એ કોઈ પણને વિશ્વાસ ન આવતો હોય તો હજી દૂધની ઉપર કરી શકે પ્રયત્ન એ ઘરે બેસીને. કાંઈ છે નહીં, આમાં લેમ્પ રાખવાનો છે, 2 અલગ છેડા હયા કરેલા, એ પણ કરી શકે. દૂધની અંદર નાખશે એટલે લેમ્પ થશે. નેચરલ ઘરનું દૂધ હોવું જોઈએ જેમાં મિલડ્રોપ ભરપૂર છે, એ જ આપણા ફિલ્ટરની અંદર છે, CMD ની અંદર ના.